વેલકમ ગાઈસ. હવે અત્યારે આપણે જે ટોપિક જોવાના છે એ ટ્રીની અંદરથી નોડને ડિલીટ કરવા માટેનો ટોપિક છે. અહીંયા આપણે જે લખ્યું છે ડિલીશન ઓન બાઇનરી સર્ચ ટ્રી. તો એને આપણે ડિલીટ કરવા માટે અલગ અલગ 3 મેથડનો યુઝ થશે. ટ્રીની અંદરથી આપણે નોડ ડિલીટ કરવો હશે તો એમાં પહેલી મેથડ છે ડિલીટિંગ લીફ નોડ. ત્યાર પછી આવે છે ડિલીટિંગ નોડ વિથ 1 ચાઇલ્ડ અને થર્ડ છે ડિલીટિંગ નોડ વિથ 2 ચિલ્ડ્રન. તો અત્યારે આપણે ફર્સ્ટ મેથડ જોઈએ છે કે ડિલીટિંગ લીફ નોડ. તો આપણે લીફ નોડને ડિલીટ કરવું હોય તો આપણે શું કરવાનું છે અને લિંક કઈ રીતે એડજસ્ટ કરીને સેટ કરવાની છે. જેમ કે આની અંદર તમે જોઈ શકો તો આપણી પાસે લીફ નોડ કેટલા છે? ટોટલ 4 લીફ નોડ છે, 1, 4, 7 અને 13. તો આને ડિલીટ કરવા પછી આપણે શું બનાવી શકીએ? તો તમને જ્યારે એક્ઝામની અંદર પૂછાય કે ડિલીશન ઓન બાઇનરી સર્ચ ટ્રી એક્સપ્લેન કરો, તો ત્યારે તમારે શું કરવાનું છે? આ ત્રણ મેથડ એની અંદર એક્સપ્લેન કરવાની છે. તો તમારે આ રીતે કોઈ પણ તમને જે ટ્રી આવડે છે એ બાઇનરી ટ્રી બનાવી દેવાની છે. ત્યાર પછી 1 બાય 1 દરેક ઓપરેશનને એક્સપ્લેન કરવાનું છે. તો આની અંદરથી અત્યારે આપણે ડિલીટ કરીએ છીએ નોડ 1 ને. તો આપણે 1 ને ડિલીટ કરીએ તો આપણી પાસે ત્યારે શું ટ્રી બને છે? તો અહીંયા લખી દેવાનું છે કે આપણે બિફોર ડિલીશન અને આ બાજુ આવશે આફ્ટર ડિલીશન. તો અહીંયા આપણી પાસે આવશે 8 પછી આપણી પાસે આવે છે 3 પછી આપણે શું છે? આપણી પાસે 10, 14, 13 અને અહીંયા આપણી પાસે બે નોડ આવે છે 2, 6 અને 4 અને 7 અને આપણે બીજો શું હતો? 1. આ છે આપણે બિફોર ડિલીશન અને અહીંયા આપણે બનાવવાનું છે આફ્ટર ડિલીશન. તો આફ્ટર ડિલીશન બનાવી તો લીફ નોડ આપણે જે રિમૂવ કરવો છે, જેમ કે મારે અત્યારે 1 છે એને મારે રિમૂવ કરી દેવું છે, જે લીફ નોડ છે. તો મારે શું કરવાનું છે? જસ્ટ ખાલી આટલો પાર્ટ ઇરેઝ કરી દેવાનો છે. તો આનાથી શું થયું કે આ જે આપણું પહેલું ઓપરેશન હતું ડિલીટ માટેનું, તો એ આપણે અહીંયા ડ્રો કરી દીધું છે. ત્યાર પછી નેક્સ્ટ આપણી પાસે ટોપિક છે કે ડિલીટિંગ નોડ વિથ 1 ચાઇલ્ડ, રાઈટ ઓર લેફ્ટ. કે એવા કોઈ એક પેરેન્ટ નોડને આપણે ડિલીટ કરવાનો છે કે જેની પાસે સિંગલ ચાઇલ્ડ હોય. આપણે કેવા નોડને ડિલીટ કરવાનો છે? તો આપણે એવા પેરેન્ટ નોડને ડિલીટ કરવાનો છે કે જેની પાસે સિંગલ ચાઇલ્ડ હોય. એ આઈધર લેફ્ટ હશે ક્યાં પછી એ રાઈટ હશે. તો અહીંયા અત્યારે હું જેમ હતી એમ ટ્રી આપણે બનાવી દઉં ફરીથી. તો આપણે અહીંયા લખશું 2 અહીંયા હતું 1. ચાલો, ઓકે. હવે આપણે શું કરવાનું છે? સેકન્ડ ઓપરેશન જોવાનું છે ડિલીટિંગ નોડ વિથ 1 ચાઇલ્ડ. તો જેની પાસે 1 ચાઇલ્ડ છે એને એ નોડને મારે ડિલીટ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો 2 છે તો 2 પાસે ઓનલી 1 ચાઇલ્ડ છે. 14 છે તો 14 પાસે 1 ચાઇલ્ડ છે. તમે બંનેની અંદર તમે જ્યારે ડ્રો કરો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું? જ્યારે તમે અહીંયા હું આને ડિલીટ કરતો હોઉં, જેમ કે મારે 2 ને ડિલીટ કરવું છે તો 2 ને હું અહીંયાથી ડિલીટ કરીશ તો સીધી લિંક ક્યાં એડજસ્ટ થઈ જશે? 1 ની અહીંયા. એટલે આ આપણી પાસે ડિલીટ થઈ ગયો નોડ. ક્લિયર છે સેકન્ડ ઓપરેશન માટે. પણ જો આપણે એવું નહીં કરવું અને આપણે આ બાજુનું કોઈ ડિલીટ કરવું હશે તો આપણે શું કરશું? સપોઝ કે મારી પાસે આ બાજુથી આ લેફ્ટ સાઈડ ડિલીટ કરવું હશે તો એ હવે શું થશે? હું 14 ને જો ડિલીટ કરું અહીંયાથી, બરાબર, 14 ને ડિલીટ કરું ક્યાં પછી મારી પાસે અહીંયા 10 છે, 10 પાસે પણ એક જ ચાઇલ્ડ છે એને પણ હું ડિલીટ કરી શકું. તો આ 14 ને હું ડિલીટ કરું તો મારી પાસે 13 ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો આ એક આપણી પાસે ઓપરેશન બનશે. આપણે અત્યારે ટોટલ 2 ઓપરેશન જોયા કે એક ડિલીટ કરવું છે આપણે ડાયરેક્ટલી લીફ નોડને કે જે આપણી પાસે લાસ્ટમાં હશે. તો જસ્ટ ખાલી આપણે એને ઇરેઝ કરી દેવાનું છે એ નોડને અને ત્યાર પછીનો જે ટ્રીનો ડાયાગ્રામ આવે છે એ આપણે ડ્રો કરવાનો. જ્યારે 1 નોડ આપણે ડિલીટ કરીએ ત્યારે એના પર જે નોડ પણ આપણે ડિલીટ કરીએ છીએ તો એની આપણે લિંક ત્યાં સેટ કરવી પડશે. જેમ કે અહીંયા આપણી પાસે મારે 2 છે, 2 ને ડિલીટ કરવું હશે તો 1 ક્યાં આવી જશે? અહીંયા આવી જશે અને 2 અહીંયાથી જતો રહેશે. ક્લિયર છે? જેમ અહીંયા આપણે 14 હતું તો 14 ને ડિલીટ કરી દીધા અને 13 ને એની જગ્યાએ લઈ લીધા છે. તો આપણું કયું ઓપરેશન છે? સેકન્ડ ઓપરેશન છે. ત્યાર પછી આપણે શું કરવાનું છે? થર્ડ ઓપરેશન જોવાનું છે. તો થર્ડ ઓપરેશનમાં સૌથી પહેલા આપણે આ રીતે ડાયાગ્રામ બનાવી દેવાનો છે. ડાયાગ્રામ પછી આપણે શું કરવાનું છે? અહીંયાથી તો આપણે થર્ડ નોડની અંદર લખ્યું છે કે જે એવા નોડને આપણે ડિલીટ કરવાનો છે કે જેની પાસે 2 ચિલ્ડ્રન હોય. 2 ચિલ્ડ્રન એટલે લેફ્ટ અને રાઈટ. 2 થી વધારે હોવાનું નથી કારણ કે આપણે ઓપરેશન જે પરફોર્મ કરીએ છીએ બાઇનરી સર્ચ ટ્રી પર કરીએ છીએ એટલે મેક્સિમમ 2 ચલાવશે. તો હવે હું આની અંદર શું કરીશ
કે આ 3 છે બરાબર, તો આ 3 ને હું ડિલીટ કરી દઉં છું. તો 3 પછી આપણે આમાંથી કયો નોડ છે જે અહીંયા આવશે, તેના માટે આપણે શું કરવાનું છે, ઇન ઓર્ડર સક્સેસર જોવાનું છે. જેમ કે હું તમને અહીંયા અત્યારે કરીને બતાવું છું. 8, ત્યાર પછી આપણે શું છે, આપણી પાસે 3, 10, 14 and last one is 30. Next left side, 2, 6, 1, 4 and 7. Now we are going to delete node 3. તો હવે આપણે 3 ને જ્યારે ડિલીટ કરવું છે તો એના પછી કોણ આવે છે એ આપણે અત્યારે જોવાનું છે. તો 3 નોડને હું ડિલીટ કરું તો સૌથી પહેલા મારે 3 નોડથી ઇન ઓર્ડર સક્સેસર લેવું પડશે. તો ઇન ઓર્ડર માટે આપણે શું કર્યું હતું કે જે પણ નોડ હશે અને ડાઉનમાં આપણે એરો કર્યો હતો ટ્રાવર્સિંગમાં, તો અહીંયાથી આપણે ડાઉનમાં એરો કરવાનું સ્ટાર્ટ કરી દઈશું બરાબર, કે એના પછી ઇન ઓર્ડરમાં કોણ આવે છે. તો આપણે એના પછી જે પણ નોડ લેવાનો આવશે રાઈટ સબ ટ્રીની અંદરથી સક્સેસર આવશે. આ પર્ટિક્યુલર 3 નોડ છે એની પાસે 2 સબ ટ્રી છે. આ જે ભાગ છે આખે આખો આ બાજુની સાઈડ એ લેફ્ટ સબ ટ્રી છે, 6, 4 અને 7 છે એ રાઈટ સબ ટ્રી છે. તો આપણે રાઈટ સબ ટ્રીમાંથી ઇન ઓર્ડર સક્સેસર લેવાનું છે. તો એના માટે આપણે શું કરશું, અહીંયા જે ત્યારે આપણે ઇન ઓર્ડર માટે જવાનું સ્ટાર્ટ કરી દઈશું, જેમ મેં તમને આગળ કરાવ્યું હતું ટ્રાવેલિંગમાં. તો એ રીતે સેમ જવાનું છે. 3 ને હું ડિલીટ કરું છું તો 3 તરત પછી કોણ આવે છે, 3 પછી 4 આવે છે. તો હવે આ લોકેશન પર કોણ જશે, 3 ને ડિલીટ કરું તો એ પર્ટિક્યુલર લોકેશન પર જશે 4. કેમ 4 જશે, તો આપણી પાસે અહીંયા 3 વેલ્યુ હતી, 3 નંબરનો જે નોડ હતો એની જગ્યાએ 4 એટલે લીધો, કારણ કે આપણી પાસે ઇન ઓર્ડર સક્સેસર લેવાનું છે. જ્યારે પણ તમે ઇન ઓર્ડર સક્સેસર લેવો કે કોઈ પણ નોડ ડિલીટ કરો ત્યારે એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ જે પણ તમે નોડ લીધો હશે તો એની જે લેફ્ટમાં હશે એ દરેકે દરેક વેલ્યુ નાની હશે, જ્યારે રાઈટમાં હશે દરેકે દરેક વેલ્યુ મોટી હશે. તો આ મેઇન એનું બેઝિક સ્ટ્રક્ચર છે એ ફોલો કરવાનું છે. એટલે ડિલીટ કરવા પછી એ શું બની જશે, તો 4 અહીંયા આવી જશે. આફ્ટર આપણે ડિલીટિંગ 3, જે મેં આ 3 નોડને ડિલીટ કર્યો તો એના પછી મારી પાસે ઇન ઓર્ડર સક્સેસરમાં કોણ આવતું હતું, 4 આવતું. એટલે 4 શું બનશે, હવે મેઇન પેરેન્ટ બનશે. તો તમે અહીંયા જોઈ શકો 8, તો 8 થી નાના છે 4. હવે આ બાજુ જે વેલ્યુ છે બધી 6 અને 7 જે છે 4 થી કેવી છે, મોટી છે, જ્યારે 8 થી તો ઓલરેડી નાની જ છે. એટલે આ જે બેઝિક સ્ટ્રક્ચર છે એ રહેવું જોઈએ. એ આપણે બેઝિક સ્ટ્રક્ચરની અંદર કોઈ ચેન્જીસ થવા જોઈએ નહીં. 4 ની લેફ્ટમાં તમે જોઈ શકો કે દરેકે દરેક વેલ્યુ 2 and 1 is smaller than 4 and 6 and 7 is greater than 4. તો આ જેનું બેઝિક સ્ટ્રક્ચર છે એ બેઝિક સ્ટ્રક્ચર ક્લિયર રહેવું જોઈએ અને આ રીતે તમારે એક્ઝામની અંદર આન્સર લખવાનો છે. સૌથી પહેલાં તમારે તમારી રીતે કોઈ પણ ટ્રી ડ્રો કરી દેવાની છે. ટ્રી ડ્રો કરો ત્યારે હંમેશા બેઝિક સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખવાનું છે. જેટલા પણ નોડ લેફ્ટમાં હશે બધા રૂટ નોડથી નાના હશે, જેટલા પણ રાઈટમાં છે બધા રૂટ નોડથી મોટા હશે. ત્યાર પછી દરેકે દરેક માટે આપણે અહીંયા 3 વસ્તુ લખવાની છે, ડિલીટિંગ લીફ નોડ, 1 ચાઇલ્ડ એન્ડ 2 ચિલ્ડ્રન. તો આ 3 મેથડને એક્સપ્લેન કઈ રીતે કરવાની છે, તો જે મેં તમને અત્યારે સમજાવ્યું કે ડાયાગ્રામ, ત્યાર પછી એના પછી આફ્ટર ડિલીટિંગ આપણે કમ્પલસરી બનાવવાનું છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ.